શું લેવા આવ્યા તમે? આપણે આજ નહીં ભણવામાં ધ્યાન આપો. હે ભણવામાં ધ્યાન આપો. ભણવામાં કેમ ધ્યાન? ભણવામાં જ ધ્યાન આપીએ છીએ આપણે સ્વામી. હા હા એ તો અમને. આ ભાઈ નામ સ્મિતભાઈ સોની છે, અમદાવાદ થી બિલોંગ કરે છે. અને આપકી બાર ભાજપ સરકાર. જેમ અહીંયા ધીમો પડે વરસાદ એમ આપણે એ સૂત્ર બોલવાનું કે ચીપ ટબાક ધમધમ, એટલે પાછો વરસાદ ચાલુ થઈ જાય ફૂલ ફૂલ. તમારા ઘરમાં આવો કેરીનો રસ આવે? તો ભાઈ ઘરી કેરી વાહ, કેરા આવી જ મળે ભગત, તમને ખબર ના હોય તો. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા વ્લોગની અંદર. અને સૌથી પહેલાં જ બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ. તો આજે તારીખ થઈ છે 15 અને નહીં 15 નહીં 17. આજે તારીખ થઈ છે 17 અને આજે થયો છે સેટરડે એટલે કે શનિવાર, અને અત્યારના વાગ્યા છીએ 1. તો તમે બધા પાછળ બેકગ્રાઉન્ડમાં તમે સાંભળી જ રહ્યા છો કે અહીંયા અત્યારે બધા નો અત્યારે બધો માહોલ થઈ ગયો છે. ખબર નહીં છોટા ભીમે ના ઓલા ભૂવા છે એને શું કર્યું છે કે ચીપ ટપાક ડમડમ કરવાથી જેમ અહીંયા ધીમો પડે વરસાદ એમ આપણે એ સૂત્ર બોલવાનું કે ચીપ ટપાક ડમડમ, એટલે પાછો વરસાદ ચાલુ થઈ જાય ફૂલ ફૂલ. તો આવી એક્સપેક્ટેશન નહોતી અમને બધાને કે ભાઈ ઓકે આની જેવો ઇન્ડિયા જેવો જ આપણી પાસે ઓલું વરસાદ પડશે અહીંયા બી કેનેડામાં. તો બસ અત્યારે એ ફાઇનલી અમને રિયલાઇઝ થઈ ગયું કે ભાઈ ગમે ત્યાં ગમે એવી રીતે અહીંયા વરસાદ પડી શકે છે. તો બસ બતાવું. અને પહેલાં હું વ્લોગમાં મેં તમને કીધું જ હતું કે ભાઈ આવા વરસાદ આવે ત્યારે અમને ભજીયા ખાવાનું મન થાય, અમને ચા પીવાનું મન થાય, અમને મેગી ખાવાનું મન થાય, પણ અહીંયા કોઈ છે નહીં, આપણે કોઈ બનાવી ન દે. એટલે હવે જોઈએ છીએ આજે કાંઈક આપણે બનાવશું. તો પહેલાં તમે જોઈ લો કે કેવો વરસાદ પડે છે અહીંયા કેનેડાની અંદર, જે ટોરન્ટો સિટી છે એની અંદર. તો ચલો. જોઈએ છીએ હવે વરસાદ જો બહુ વધારે આવશે તો કંઈક વિચારશું કંઈક જમવાનું કે બધું કંઈક બનાવવાનું. બાકી તો જોઈએ આગળ શું કહીએ છીએ. બાકી તમે વ્લોગમાં બધું કન્ટિન્યુ કરજો. અને જો અમારા વ્લોગ્સ તમને ગમતા હોય તો પ્લીઝ તમે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શેર તો તમે કરજો જ. બધે ફાઇનલી જોઈ જ લીધો કેવો વરસાદ પડે છે અત્યારે કેનેડાની અંદર. અને હવે જોઈએ છીએ જો કાંઈ વધારે હજી વરસાદ પડશે, ચીપ ટપાક ડમડમ કરીને હજી કંઈક જો વધારે વરસાદ પડશે તો કંઈક વિચારીશું કંઈક નાસ્તો બનાવવાનો કે પછી ચા કે પછી કંઈક પરાઠા થેપલા એવું કંઈક બનાવવાનું વિચારશું. તો જો બનાવશું તમને હું બતાવવાનો જ છું. તો ચલો ચાલતા. અને બાકી તમે જોઈ લો કે આ વ્લોગની અંદર શું શું આવી શકે છે. શું લેવા આવ્યા તમે? આપણે આજ નહીં ભણવામાં ધ્યાન આપો. હે ભણવામાં ધ્યાન આપો. ભણવામાં કેમ ધ્યાન? ભણવામાં જ ધ્યાન આપીએ છીએ આપણે સ્વામી. હા હા એ તો અમને ખબર જ છે. तू मुझे गलत मत बोल, तू खुद को गलत बोल. શું કરો જાય ભાઈ? તો મેં કીધું આ તમે બંદૂકની જેમ બધે લઈ લઈને ફરો છો. હું બંદૂકની એપલ વાળાને હું બંદૂકની જેમ બંદૂકની જેમ આમ દેખાડ દો અને પબ્લિક નહીં શાંત થઈ જાય એમ. પણ તમે કંઈક બોલો તો પછી એમ કંઈક ખબર પડે ને આપણને. શું બોલવાનું? શું કરો? લિંક્ડઇન પર ટાઈમ પાસ ચાલે છે થોડુંક. લેવું હોય પ્રાઇવેસી બ્રો. પ્રાઇવેસી? હા મેં પેલું કાચવીચ નહીં લગાવી એટલે તમારે થોડુંક જોવું પડે હવે ભાઈ. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. ઓકે નેક્સ્ટ ટાઈમ. બાકી દાદા તમે શું કરો? અસાઇનમેન્ટ કરીએ છીએ. અસાઇનમેન્ટ? તો હમણાં તમે એમ કહેતા કે $1 લાખ ની કંઈક જોબ ગોતવાની એવું કંઈક ગોતવાની છે. મૂકીને આયા ઇન્ડિયા. હે $1 લાખ? શું બનાવો ભાઈ? વટાણાનું શાક. વટાણાનું શાક? વટાણાનું શાક બનાવે અમારા દેવભાઈ.
બટાકાનું શાક જોરદાર બધું તૈયારી બારી થઈ ગઈ છે. હું બનાવ્યો કયો ને વડાનું શાક. આપણે ચાલે કયો ને હું બનાવો. વડાનું શાક. ઓકે તમે શું બનાવો. કેરીનો રસ. વાહ अबे साले તમારા ઘરમાં આવો કેરીનો રસ આવે. તો ભાઈ ઘરી કેરી. વાહ મેડા આવી જ મળે વગર તમને ખબર ના હોય તો. બ્લોગ ચાલુ થઈ ગયું છે. તું બોલ લે. હા. નહીં તું બોલ લે. તો બસ ઓકે વેલકમ ટુ બ્લોગ. તો બસ આપણો બ્લોગ ચાલુ થઈ ગયો. તો બસ આ ભાઈની કેસેટ આપણે તો બસ જ અટકી રહી છે. ફાઇનલી ગાઈસ દેવભાઈએ લાખો રિસર્ચ કરીને પાણીપુરીનું સંશોધન કર્યું છે. તો હવે પાણીપુરી અમારે બનાવે છે દેવભાઈ. તો જોઈએ કે હવે કેટલી પાણીપુરી પહોંચી છે પ્રોસેસમાં. તો ચાલો હું તમને બતાવું કે અમારા દેવભાઈ કઈ રીતે પાણીપુરી બનાવે છે. તો દેવભાઈ વગર ખૂબ ડેડિકેશનથી કામ ચાલુ છે. દેવભાઈ જરીક કહો તો ખરી યુટ્યુબ ફેમિલીને અમારા. ઓકે હા એ ભૂલી ગયો. દેવભાઈ થોડાક આમ મૂંગા છે તો એ બોલી નથી શકતા. अबे साले આજે પ્લાન છે અમારે રગડાવાળી પાણીપુરી બનાવવાનો. તો બની જાય પછી ખાઈ લેશું અને તમને બતાવું કે કઈ રીતે પાણીપુરી અમારા દેવભાઈ બનાવે છે. તો કન્ટિન્યુ કરો બધા વ્લોગની અંદર. તો બસ આ અમારા જયભાઈ ને તો બસ બહુ જ એને આમ ઓલું લોક બનાવ ચૂલ છે એને લોક બનાવવાની. તો બસ આપણે બ્લોગ બનાવી લઈએ હવે. તમે હું હતો જો ઓકે લાવો આપણે કેનું અનબોક્સિંગ કરવાનું છે. અને સચિનભાઈ કનોજિયા મારા ફ્રેન્ડ છે. તો એ ભાઈનું આ કંઈક પાર્સલ આવ્યું છે. હું આવ્યું એ ખબર નથી. એમેઝોનમાંથી આવ્યું છે કંઈક. તો બસ આપણા જયભાઈ એને મને આપ્યું છે ને આપણે અનબોક્સિંગ કરવાનું છે. તો કરી લઈએ. ફરાર. एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है. ઓય અલા ઓય બોક્સ નહીં ખોલવાનું, પેકેજ ખોલવાનું ખાલી. ઓય આમાં તો પેંડા છે. ઓય રક્ષાબંધન નું ગિફ્ટ છે, રેવા દો. અચ્છા એવું છે. હા હા દેખાડો એક સેકન્ડ મને ફોન કરો. આ પહેલે સચિનભાઈની માટે છે. ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. તો ભાઈ આપણે સચિનભાઈ કનોજિયાના બેને પોતાના ભાઈ માટે એડમન્ટન થી એડમન્ટન થી ગિફ્ટ મોકલાવ્યું છે. એમાં મે બી રક્ષાબંધન ને કંઈક રાખડી કે પેંડા ને એવું કંઈક હશે. તો સચિનભાઈ તમારું ગિફ્ટ આવી ગયું છે. અને કાલે સોમવાર છે તો રક્ષાબંધન નિમિત્તે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સચિનભાઈ તમારું પાર્સલ લઈ જાજો તો બસ એવી તમને નમ્ર વિનંતી છે. મળતું નહીં બહુ ટાઈમ થી તમારો કોઈ આમ ધતિંગ્યું વિડીયો નહીં કાઢે એમાં. કોનો મારો તમારો આપણે હોય જ નહીં. લગ્ન કરના કા હા અચ્છા બચ્ચા અમારા હસમુખ અક્ષલભાઈ મલકાય જો બેબી મારી રીસાણી છે. ભપમ ગાડી લેવા. તો બસ ઓકે તો બસ તો હવે આપણે જયભાઈને એક બે ક્વેશ્ચન પૂછીએ. શું કે કેનેડા આવે કે ન આવે? આપણે ઇન્ડિયાવાળાને કેનેડા આવે કે ન આવે ભણવા માટે સ્ટડી માટે? આવે ને આવે પાકું? મહિનો ભણીને પાછા. તો ગાઈસ આ જયભાઈ છે ફ્રોમ મુંબઈ અને ત્યાંથી બિલોંગ કરે છે. તો બસ અમારા ઘરના ઇન્ટેલિજન્ટ ગાય, અમારા ઘરનું ઇન્ટેલિજન્ટ ગાય આ વ્યક્તિ છે કે એને કેટલી લેંગ્વેજ આવડે હું તમને ગણાવું. પંજાબી, મરાઠી, પંજાબી એવું નહીં, પંજાબી બીજા વખત છે હવે. કાઉન્ટ કરો. પંજાબી, મરાઠી, ગુજરાતી આવડે પણ તૂટલું ફૂટલું, ઇંગ્લિશ, હવે તમને ઝટકા લાગશે ગાઈસ, ચાઇનીઝ, જર્મની, પછી કોરિયન, ફ્રેન્ચ, 7 થી 8 લેંગ્વેજ આ ભાઈને આવડે છે. બોલો હવે તમે જ કહો આનાથી કોઈ ઇન્ટેલિજન્ટ ગાય હવે કોઈ હોઈ શકે આપણે આ ઘરમાં? આખા વર્લ્ડની અંદર 7 8 લેંગ્વેજ આવડે છે ને. જયભાઈ આપણા લેવલના વ્યક્તિ છે ને વાત કરે છે કે એ એવું સમજે છે કે મને જ કાંઈ જે આવડતું જ નથી. આટલી 7 8 લેંગ્વેજ આવડે છતાં બી એ એવું સમજે કે મને કાંઈ આવડતું જ નથી. બસ આટલું ખાલી અમારે ઇન્ટેલિજન્ટ પેલું બટેકા બાફવાના
હું તમને એક બીજા ભાઈ બતાવું કે જેને પંજાબી લેંગ્વેજ પાવરફુલ ભાઈ છે, ગુજરાતી, અમદાવાદમાં રહ્યા છે. તો હું તમને એ ભાઈને મુલાકાત કરાવું જેનું પંજાબી લેંગ્વેજ ભાઈ 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 સડા પड्डा ને ભાઈ સેલ્યુટ છે એ ભાઈને. આ ભાઈનું નામ સ્મિતભાઈ સોની છે, અમદાવાદથી બિલોંગ કરે છે અને અબકી બાર ભાજપ સરકાર. પણ એ ભાઈએ બાય હાર્ટ આપ્યું છે પંજાબમાં. તમે બધા સમજી જ ગયા છો, તમે બધા સમજદાર જ છો કે હાર્ટને શું કહેવાય? દિલડું, દલડું. મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેલા પરવાસે. તો એ ભાઈએ દલડું આપ્યું છે પંજાબની અંદર. 3, 2, 1 ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, શબા. ઓ માય સબા. અલા આ ગમે ત્યાં બધા બાય હાર્ટ આપી દે છે. તો પ્લીઝ તમે બધા કેનેડા આવતા હોય, એમના લગન થઈ ગયા છે, હું વાત કરતો હે. અલા એ કટ કરી દે ને. તો દેવભાઈ આપણે ફાઇનલી રગડો બને નાખ્યો છે. હજી આ બધું કરે છે, જે આમથી આમ ને આમથી આમ, બરોબર. બાકી તમને પાણી બતાવી દો. એટલું આપણે રગડો છે, એટલું આપણે પાણી બની નાખ્યું છે ભરીને ડોલ આખી. મારા મોઢામાં ગાઈસ પાણી આવી રહ્યું છે કે ક્યારે દેવભાઈ આપને બોલાવે જમવા માટે. મારો ક્વેશ્ચન એવો છે દેવભાઈ કે પાણીપુરી નામ છે બરોબર એનું, તો પાણીપુરીની અંદર મસાલો કેમ ભર્યા છે? તો મસાલા પ્લસ પાણીપુરી થવું જોઈએ ને. પાણી મસાલા પૂરી, હા, પાણી મસાલા પૂરી. તો ખાલી પાણીપુરી કેમ કહે છે એને? નામ ચેન્જ કરવાનું, એફિડેવિટ બનાવવાનું. ફાઇનલી હવે દેવભાઈ આપણે પાણીપુરી બનાવી નાખી છે. પાણીપુરી જ નહીં પણ રગડાપુરી. તો બતાવું કેવી બની છે. તમને જોઈને પાણી આવી જાય પણ એની ઓકે ભલભાઈ પાણીપુરી કેવી બની? સરસ. દેવભાઈ થેન્ક યુ કહી દો. અમે બધા થેન્ક યુ કહી દીધું છે. थैंक्स. શું કહે દેવભાઈ કેવી બની છે? સ્ટાર્ટ કરું અચ્છા, સ્મિતભાઈ જોરદાર. શું કે ભગુ દાદા કેવી બની? શું કે કેવી બની? ભાઈ બહુ હાઈ છે, ખાઈ લેવા દો, ડિસ્ટર્બ ના કરો. અક્ષરધામનું સુખ આપી દીધું દેવભાઈએ. ઓહો, પંજાબમાં બનાવે. પંજાબમાં બનાવી. જમી લઈએ અને રિવ્યુ તમને જણાવું. તો બન્યા રહો કન્ટિન્યુ વ્લોગ. સો ફાઇનલી હવે અમે પાણીપુરી ખાઈને મજા કરીને ઊભું નહોતું થવા હતું એટલી પાણીપુરી ખાઈ લીધેલી અમે. અને પછી હવે બસ ક્લિનિંગ બધું કરીને અને આજનો જે અમારો સન્ડે હતો તે પતાવી દીધો. અને બસ હવે આપણો અહીંયા જ વિડીયો આ એન્ડ કરીએ છીએ. અને જો અમારા વિડીયોઝ તમને ગમતા હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયોઝ જો વધારે તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે નીચે આ લાલ બટન દેખાય છે તેને પ્રેસ કરીને બેલ આઇકન બી ઓન કરી દેજો, જેથી કરીને હું કોઈ બી વ્લોગ મૂકું તો એ તમને સૌથી પહેલાં નોટિફિકેશન આવે. અને તમારે કેનેડાનો જો કોઈ રિલેટેડ વ્લોગ જોતો હોય, કોઈ પ્લેસનો, કોઈ લોકેશનનો, કોઈ રિગાર્ડિંગ, તો પ્લીઝ નીચે કમેન્ટ કરી દેજો. જો પોસિબલ બનશે તો અમે એ પણ ટ્રાય કરશું બનાવવાનો. તો બસ હવે મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો મળીએ છીએ તે નવા વ્લોગ સાથે.